જય શિવ શંકર ભગવાન ભોળાનાથ. ઓહો હો, વાહ ભગવાન ભોળાનાથ. આજથી આ ધોળીઓ ધર્મના ધોકા વાળો આ ગામનો મહેમાન થાય છે અને તારા દર્શન કરી અને આ ગામમાં પગ મૂકું તો એવા હારા માણાના દર્શન કરાવજે કે આજનો દી સુધરી જાય. અરે હરખું આવે તો આખો ભવ સુધરી જાય. અને તારે ખજાને ખોટ નથી ભોળાનાથ, મારો ભવ સુધારી દેજે. વાગ્યા વાગ્યા, ઝીણા ઝીણા ઝાંઝર વાગ્યા. આ કેદુના ઉઘડું ઉઘડું થતા હતા ઈ આજ ઉઘડી ગયા. આ તમારા મુખડાના દર્શન કર્યા કે તરત મારા દલડાના દરવાજા ધબો ધબ ઉઘડી ગયા. કિયા ગામના ગોરી હું અમારા ગામમાં આવી ગયો તો એ પૂછે છે કે તમે કિયા ગામના? ઈ તો હું નાનો હતો ને 7 વર્ષનો તેદીનો છોડ્યું હારે રમી રમીને મોટો થયો છું એટલે મને ટેવ પડી ગઈ છે. છોડી ભાળી નથી ને ગામનું નામ પૂછ્યું નથી. તમારે એકવાર તો કેવું જ પડશે હા કે કિયા ગામના ગોરી? રાજનગર. ઓહો, આ રાજનગર કેતા કેતા તો 3 કટકા થઈ ગયા. રાજ નોખું પડી ગયું, નગર નોખું પડી ગયું અને તમે નોખા પડી ગયા. હવે આ મંદિરે દર્શન કરવા આવ્યા છો તો ભગવાન પાસે જરાક હરખું માંગજો. આ તમારો ભાવ સુધરે ને એવું કઈક માગી લેજો. મારો ભાવ તો સુધરેલો જ છે સમજો. તું તારું સંભાળ. અને જો સાંભળ, રાજમાં રહીને રાજની દાસીઓ સાથે છાન ગપત્યા કર્યા છે ને તો સરખાઈ નહીં રે. હા, તે રાજમાં રહીને રાજની દાસીઓ આયરે છાન ગપતિયા નો કરી તઈ શું ગામની ડોશીઓ આયરે કરવા જાય? તું ગજબની બૈરી છો. અરે હું તને બૈરી દેખાઉં છું? અરે હજી તો હું 18 વર્ષની છું. 18 વર્ષની. અને આવતી પૂનમે 19 બેસે 19. આવતી પૂનમે તને 19મું બેસે અને મને 20મું બેહું થાય છે. ભગવાને શું જોડી મેળવી છે 19-20 ની. આવતી પૂનમે તમને 19મું અને મને 20મું બેહું. હવે ભગવાને આ મંદિરના ઓટલે આપણને ભેગા કર્યા છે તો પાછા ભેગા થતા રહેજો. કહું છું કિયા ગામના ગોરી? રાજનગર. ઓય ઓહો, હજી એકવાર પૂછી લઉં. અરે કહું છું કિયા ગામના ગોરી? રાજનગર. ગળ્યું મધ જેવું લાગે છે. હો, બેનબા, કાલે પેલો જુવાન ના આવ્યો હોત તો કોણ જાણે આપણો શું થાત. એને પોતાના જીવની બાજી લગાડીને આપણો જીવ બચાવ્યો. ખરેખર કેટલો બહાદુર જુવાન હતો નહીં? બહાદુર તો હતો જ, પણ એનો આવ્યો હોત તોય મારા કાંડામાં એટલી તાકાત તો હતી જ કે હું ઘોડાઓને રોકી લેત. ખોટા વખાણ કરમાં. વખાણ તો એ સાચા જ કરે છે. એ જુવાન બહાદુર તો હતો જ. એ તું તારું કામ કર. નોકર થઈને માલિક સાથે કેવી વાત કરવી એનું તને ભાન છે કે નહીં? અરણીગર્ભ સંભૂતમ વિદ્યુત કાંચન સમપ્રભ કુમારમ શક્તિ હસ્તં ચ મંગલ પ્રણમામ્યહમ. હે ભૂમિપુત્ર, હે મારી ટોપીએ ચોટેલા મંગળ મહારાજ, તમે ત્યાંથી ઉખડો તો મારો ક્યાંક મેળ થાય, મારો કઈક ઉદ્ધાર થાય, નહીતર મારો ધક્કો થાશે. અરે ધોળિયા, આ ધોકા માથે ટોપી કા મૂકી? ઈ ટોપી એટલા માટે મૂકી છે કે એને ચોટેલા મંગળ મહારાજ ત્યાંથી ઉખડે. અને તને કહી દઉં છું કે આ ધર્મના ધોકાવાળા ધોળિયાના સપના ધૂળમાં મળે ઈ મોર આપણે લગ્ન કરી લઈએ. હવે આપણી પરણવા જેવડી ઉંમર પણ થઈ ગઈ છે. તું મને આમ તાપીને કાં જોઈ રહી છો? ધોળિયા, તું 20 વર્ષનો નથી લાગતો. નાનો લાગુ છું ને? મને એમ જ લાગે છે. હું કોઈને મારી સાચી ઉંમર કેતો જ નથી ને. મોટો લાગે છે. તને જોઈ ને મને મારા વચલા કાકા યાદ આવે છે. તે યાદ આવે જ ને. મેં નાનપણથી ઊંટડીના હાચા દૂધ ઘી ખાધા છે અને
આ તો હજી તને વચલા કાકા જ યાદ આવે છે, બાકી લગ્ન વગર જો આમને આમ થોડાક દી વધુ રહ્યો ને તો તને તારા મોટા કાકા યાદ આવશે. બાકી મને તો હજી હું 20 વર્ષનો છું, ઈ વાત ઉપર ભરોસો આવતો નથી. અરે અમારા ગામના એક જોગંદરે મને 12 વર્ષે બાળક ગણીને આ ધર્મનો ધોકો ધારણ કરાવ્યો છે. ત્યારથી ગામ આખું મને ધૂળિયો ધર્મના ધોકા વાળો કહે છે. અને હજી હું તમને 2 વર્ષ મોરની જ વાત કરું ને તો ગામ આખાએ ભેગું થઈને મને પરાઈને ચોયણો પહેરાવ્યો. નહીતર હું તો એમને એમ રમતો તો. કયા ગામના ગોરી? રાજનગર. તો રાજનગરના ગોરી આપણી આ પરણવાની મોસમ વહી જાય ને ઈ પેલા જટ ફેરા ફરી લઈ. નહીતર હું તમને તમારા વચલા કાકા શું, મોટા કાકા શું, તમને તમારા અદા જેવડો લાગીશ. હા, એટલે જ તો કહું છું કે આ મોસમનો પેલો વરસાદ પડે ઈ પેલા ફેરા ફરી લઈ, લગ્ન કરી લઈ અને પેલા વરસાદમાં ભીંજાઈ જાય.